ભારતની સ્વદેશી હસ્તકલા તકનીકોની ઉજવણી કરવા માટે સોદાગરી પ્રિન્ટ્સ અને માતાની પછેડી પર એક સહયોગી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। તો આવો આપણે જાણીએ કે સોદાગરી પ્રિન્ટ્સ અને માતાની પછેડી કલા શું છે અને કેવી રીતે બનાવાય છે। 700 વર્ષથી પણ અધિક જૂની છે। જેમ કે નાગરશૈલી આપણે હિન્દુત્વ માટે છે, ત્યારથી માતાની પછેડી અસ્તિત્વમાં છે। પણ એ ટાઈમે મંદિરોમાં પૂજાતી હતી, પણ જ્યારે મુગલ શાસન આવ્યું ત્યારે માતાની પછેડીનો વધુ ઉપયોગ થવા લાગ્યો। જેમ કે મુગલ શાસનમાં મંદિરોને ખંડિત કરવામાં આવતા હતા, ત્યારે મોબાઈલ ટેમ્પલ તરીકે માતાની પછેડીને યુઝ કરવામાં આવ્યું। જ્યારે એમને પૂજા કરવી હોય ત્યારે એ લોકો મંદિર પાછળ કે ગમે ત્યાં લગાવે અને પૂજા કરીને પાછી સમેટીને પાછી મૂકી દેતા એમને। એ રીતે માતાની પછેડીની ઉત્પન્ન થઈ છે। કોટન કાપડ લાવવું પડે, એને 2 દિવસ સુધી પાણીમાં પલાળવું પડે છે। પાણીમાં પલાળ્યા પછી એનો સ્ટાર્ચ નીકળે એટલે બીજા દિવસે 2 દિવસ પછી એને સાદા પાણીમાંથી ધોઈને નીકાળવું પડે। ધોયા પછી એને હરડા પાવડરમાં ડીપ કરવું પડે। ડીપ કર્યા પછી એને સુકાવવું પડે। સુકાયા પછી એ પ્રોસેજર ખતમ થાય પછી આવે બ્લેક કલરની વાત। તો બ્લેક કલર માટે ગોળ અને લોખંડ એને 15 દિવસ સુધી પલાળીને રાખવું પડે, એટલે ફર્મેન્ટાઇન થાય, એ સળાવવું પડે। એ સળાયા પછી 15 દિવસ પછી એને નીકાળી અને કચુકાનો લોટ જે આવે એનો પાવડર એને બોઇલ કરવો પડે સાથે। કેમ કે આ જે કલર હોય એને બ્લેકને એને બોઇલ કર્યા પછી એને જ્યારે તૈયાર થઈ જાય કલર, તો પછી એને આઉટલાઇન કરવામાં આવે। આઉટલાઇન ખતમ થઈ જાય એ પછી આપણે સમજો કે કોઈ પણ બીજો રેડ કલર યુઝ કરવો છે તો ફટકડી અને કચુકાનો લોટ બંનેને ગરમ કરી ને પછી કલર ફિલઅપ કરવામાં આવે। કલર ફિલઅપ ખતમ થઈ જાય પછી એને રનિંગ વોટરમાં વોશ કરવામાં આવે। રનિંગ વોટરમાં વોશ કર્યા પછી એને બોઇલિંગ કરવામાં આવે। બોઇલિંગ કરવા માટે ધાવડીના ફૂલ અને એલિઝરિંગ એને 100-150 ડિગ્રીના આશરે તાપમાનમાં પાકું કરવું પડે, જ્યાં સુધી ઉકળે નહીં ત્યાં સુધી। ત્યાં એ રીતે માતાની પછેડી તૈયાર થાય છે। આજના જમાનામાં પહેલાં કરતાં ત્યારે બહુ સારી વસ્તુ છે। જેમ કે પપ્પાને પદ્મશ્રી મળ્યો અને જ્યારે ઋષિ સુનકને માતાની પછેડી આપવામાં આવી ત્યારથી માતાની પછેડી સારી અત્યારે વર્ચસ્વમાં છે। જ્યાં પણ જઈએ ત્યાં અમને સારું સન્માન મળે છે માતાની પછેડીનું। ડિપાર્ટમેન્ટ ઓફ ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલ્સ અને અલુમનાઈ એસોસિએશન ઓફ ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટ, ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સીસે 2 દિવસનો વર્કશોપ રાખ્યો છે, જેમાં પ્રાઇમરલી સ્કિલ ડેવલપમેન્ટ, ટ્રેડિશનલ બ્રોક પ્રિન્ટિંગ, જે 2 હમણાં એટલા બધા દેખાતા નથી એના વિશે હતું। એક છે સોદાગરી પ્રિન્ટ્સ અને બીજું છે માતાની પછેડી। અને આ ટ્રેનિંગ આપવા માટે લગભગ 23 જણા ટ્રેનિંગ લઈ રહ્યા છે અને આપે છે, જે વર્ષો જૂની પેઢીઓ આમાં એક્સપર્ટીસ છે એ લોકો અહીંયા આપવા આવ્યા છે। એમના નામ છે અફઝલ લાડુજી તરીકે જે કે છે અને મહેશભાઈ ચિતારા। એ 2 જણ અહીંયા આગળ આ આર્ટ શીખવાડવા બધા પાર્ટિસિપન્ટ્સને આવ્યા છે।